સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીનીઓનું શાળાના પ્રાચાર્ય અને શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માર્ગદર્શન આપ્યું. નમસ્કાર. ધોરણ 10નું પરિણામ ગુજરાત બોર્ડનું 8 તારીખના ડિક્લેર થયેલું. એમાં દીવ જિલ્લાનું પરિણામ 99.63% સાથે ગુજરાત પ્રથમ અને યુટીમાં પણ પ્રથમ રહેલ. અમારી શાળાનું પરિણામ 100% રહે છે. એમાં અમારી શાળામાંથી 3 વિદ્યાર્થીનીઓ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવેલ છે. ફર્સ્ટ નંબરે આવેલ છે સોલંકી હિરલબેન સુનિલકુમાર, સેકન્ડ નંબર આવેલ છે ઇકરા મુનાવર અને ત્રીજા નંબરે આવે છે અલવિના સબીરભાઈ મંસૂરી. તો એમનું આજે અમે સન્માન કરવા માંગીએ છીએ. તો સૌ પ્રથમ નંબરે આવેલ હિરલબેનનું સન્માન કરશે આ શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી વિજય સાહેબ. બીજા નંબરે આવે છે ઇકરા મુનાવર, એમનું સન્માન કરીશ હું. ત્રીજા નંબરે આવે છે અલવિના સબીરભાઈ, એમનું સન્માન કરશે જયેશભાઈ. હું વિજય બામણિયા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવના પ્રભારી પ્રાચાર્ય તરીકે કામગીરી બજાવું છું. હાલમાં ધોરણ 10નું ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સમગ્ર દીવ જિલ્લામાં 99.63% લાવી અને સંઘ પ્રદેશમાં જ નહીં આખા ગુજરાતની અંદર પણ અમારા દીવ જિલ્લાનું પરિણામ છે એ મોખરે આવેલું છે. અને અમારી શાળામાં 37 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 37 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે 100% જે છે એ પરિણામ આવેલું છે. એમાં અમારી શાળામાં પ્રથમ ક્રમે સોલંકી હિરલ સુનિલકુમાર, જે 600માંથી 552 માર્ક લાવી અને આ સાથે 92% લાવી અને પ્રથમ ક્રમાંકે પાસ થયેલી છે. અને દ્વિતીય ક્રમાંકે ઇકરા મુનેવાર, જે 600માંથી 542 માર્ક લાવી આ સાથે 90.33% લાવી અને દ્વિતીય ક્રમે છે એ પાસ થયેલ છે. અને તૃતીય ક્રમે અલવિના સબીરભાઈ મંસૂરી, જે 600માંથી 496 માર્ક લાવી અને 82.67% લાવી અમારી શાળામાં ત્રીજા ક્રમે છે એ પાસ થયેલ છે. હું જો આ ઊંચું પરિણામ લાવવા પાછળ કહું તો અમારી શાળાના શિક્ષક ભાઈ બહેનો, આ ઉપરાંત વાલીગણ અને અમારા પ્રશાસન તરફથી ખૂબ જ માર્ગદર્શન અને મોનિટરિંગ રહેલું છે. આ ઊંચું પરિણામ આવવા પાછળનું આ મેઇન કારણ છે. આ ઉપરાંત હું પ્રશાસન તરફથી પણ એક આભાર વ્યક્ત કરવા માગું છું કે અમારા સંઘ પ્રદેશના યશસ્વી પ્રશાસક અને ઓનરેબલ શ્રીમાન પ્રફુલ્લ પટેલ સાહેબ, કે જેણે સતત સ્કૂલોની વિઝિટ કરવામાં આવી છે, સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે, માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને સતત એક પરીક્ષાની લહેર જે છે એ જળવાઈ રહે એના માટે સતત અમને મહેનત છે એ કરાવે છે. અને આ ઊંચું પરિણામ જે લાવવા પાછળ છે એમનું શ્રેય તો એમને પણ જાય છે. આ ઉપરાંત અમારા સંઘ પ્રદેશના એજ્યુકેશન સેક્રેટરી અરુણ સાહેબ અને એજ્યુકેશન ડાયરેક્ટર જતીન ગોહિલ સાહેબ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દમણ રાજેશ સાહેબ અને દીવ જિલ્લાના જિલ્લા શિક્ષણ ઓફિસર અરવિંદ સાહેબ અને એટલું જ નહીં અમારા જિલ્લાના જે સન્માનીય કલેક્ટર સાહેબ જે છે રાહુલ બુરાદેવ સાહેબ, એ પણ અમારા સતત માર્ગદર્શન જે છે એ આપતા રહેલા છે અને આવું ઊંચું પરિણામ છે એ હાંસલ કરેલું છે. એટલું જ કહું તો પ્રશાસનનો આભાર એટલે પણ વ્યક્ત કરું છું કે દીવ જિલ્લાની અંદર સતત ફ્રી કોસ્ટ જે સેવાઓ અને સુવિધાઓ આપી રહ્યા છે, જેમાં યુનિફોર્મ્સ, બૂટ, મોજા, સ્ટેશનરી અને ઘણી બધી સુવિધાઓ છે એ અમને પૂરી પાડવામાં આવે છે. આ પણ એક ઊંચું પરિણામ લાવવા પાછળનું એક શ્રેય છે. અને હું જે અમારી શાળામાં જે 3 દીકરીઓ છે આ રીતે પહેલો, બીજો, ત્રીજો ક્રમે આવી છે તો એમને હું શુભેચ્છા પાઠવવા માંગુ છું. અને એ પણ ઉચ્ચ અભ્યાસ કરશે અને પોતાના મા બાપનું અને શાળાનું નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે. તમારું નામ? મારું નામ હિરલ સુનિલકુમાર સોલંકી છે. તમે ધોરણ 10માં દીવમાં હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રથમ નંબર આવ્યા છો. તમને 92% આવ્યા છે. કેવું લાગે છે તમને? મને બહુ સારું લાગે છે અને ગૌરવ અનુભવું છું કે મેં મારા પરિવારની મહેનત અને શિક્ષકોના મહેનતથી આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં હું 12મામાં બાયોલોજી રાખી અને મેડિકલ લાઈન ક્લિયર કરવા ઈચ્છું છું. તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો?
અને મારા માતા પિતાને આપવા માંગુ છું. તમારી જે આ સફળતા છે એનો કોઈ મેસેજ આપવા માંગો છો સ્ટુડન્ટને? હા, આટલું જ કે બધા સ્કૂલે દરરોજ આવવું અને શિક્ષક જે ભણાવે તેમાં ધ્યાન આપવું. તમારું નામ? મારું નામ વિક્રમ મુનવર છે. તમારું હાયર સેકન્ડરી દીવમાં સેકન્ડ નંબર આવ્યો છે, તમારા ટકા આવ્યા છે 90.33. કેવું લાગે છે તમને? મને બહુ ખુશીની વાત છે અને હું બહુ ગૌરવ અનુભવું છું. તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? મારી આ સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો અને મારા માતા પિતાને આપવા માંગુ છું. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં હું કોમર્સ લઈ અને સીએ બનવા માંગુ છું. તમારો કોઈ મેસેજ છે સ્ટુડન્ટને? હા, એટલું જ કે તમે ખૂબ મહેનત કરો, દરરોજ સ્કૂલે આવો અને સારી રીતે શિક્ષક જે ભણાવે તેમાં ધ્યાન આપો. તમારું નામ? સાયરાબેન સભ્યભાઈ. તમારી દીકરી મનસુરી અલવીના સબ્બીરભાઈ, જેના 82.67% આવ્યા છે અને દીવ હાયર સેકન્ડરી સ્કૂલમાં 3જો નંબર પ્રાપ્ત કર્યો છે, તમને એક મા તરીકે કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, બહુ સારું લાગ્યું. ભવિષ્યમાં શું બનાવવા માંગો છો તમારી દીકરીને? ભવિષ્યમાં એને આગળથી ભણાવવા માંગીએ છીએ, એને સાયન્સની લાઈન લેવાની છે.